આગળ વાત કરીએ તો ખેડાના કટલાલમાં આવેલ હોટલ શ્રીજીની પરમિટ રદ કરાઈ। હિન્દુના નામથી હોટલ માલિકે પરવાનો લીધો હતો। ખોટા નામથી લેવાયેલા પરવાના રદ કરવામાં આવ્યા છે। તો એસટી વિભાગે હાઈવે પરની 27થી વધુ હોટલો ડિલિસ્ટ કરી હોવાનું સામે આવ્યું છે। બેફામ ભાવે વસ્તુઓનું વેચાણ કરતી હોટલ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। તો આપણે જણાવી દઈએ કે ખેડાના કટલાલમાં આવેલ હોટેલ શ્રીજીની પરમિટ રદ કરવામાં આવી છે। તો બેફામ ભાવે વસ્તુઓનું વેચાણ કરતી હોટલ પર કાર્યવાહી કરવામાં આવી છે। હિન્દુના નામથી હોટલ માલિકે પરવાનો લીધો હતો કે જે રદ કરવામાં આવ્યો છે। તો આ અંગે વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા ઇમરાન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી ઇમરાન, જણાવશો બેફામ ભાવે વસ્તુઓનું વેચાણ કરતી હોટલ પર કાર્યવાહી। જી રેના ચોક્કસથી માહિતી આપી દઉં કે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે જીએસઆરટીસી વિભાગ દ્વારા જે ઓલ ગુજરાતની અંદર જે 27 જેટલી હોટલોના જે પરવાના રદ કરવામાં આવ્યા છે તેને લઈને ખેડા જિલ્લાના કઠલાલની વાત કરવામાં આવે તો કઠલાલ તાલુકાની પોરડા ફાગવેલ નજીક આવેલી શ્રીજી હોટલનો જે પરવાનો હતો એ રદ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને મહત્વની વાત કરવામાં આવે તો જે શ્રીજી હોટલનો પરવાનો રદ કરવામાં આવ્યો છે તેની વાત કરીએ તો હાલ તો જે શ્રીજી હોટલ જે હોટલનું નામ છે તેના માલિકો મુસ્લિમ હોય છે અને હિન્દુઓના નામથી જે પરવાનો લે છે તેને લઈને જીએસઆરટીસી દ્વારા પરવાનો રદ કરવામાં આવ્યો છે। અને જો હાલ તો ખાસ કરીને શ્રીજી હોટલની જો વાત કરવામાં આવે તો શ્રીજી હોટલ હાલ તો કોઈ મુસ્લિમ વ્યક્તિ ચલાવી રહ્યો હતો અને હાલ તો આ જે જીએસઆરટીસી દ્વારા પરવાનો રદ કરતા જ જે શ્રીજી હોટલ છે તેની અંદર નોટરી કરાવી અને કોઈ હિન્દુ વ્યક્તિને એ હોટલ ભાડે પણ આપી દીધેલી છે। અને ખાસ કરીને જો બીજી વાત કરવામાં આવે તો આ જે શ્રીજી હોટલ છે એ અમદાવાદથી ઇન્દોર હાઈવે પર આવેલી જે હોટલ છે ત્યાં આગળ ઘણી એસટી બસો ઊભી રહેતી હતી। એ એસટી બસોની અંદર જે મુસાફરો હોય છે એ મુસાફરો પાસે ખુલ્લેઆમ લૂંટ ચલાવતા હતા। જે એમઆરપી હોય છે એમઆરપી કરતા પણ બમણો ભાવ લેવામાં આવતો હતો અને પોતાને જાતે જ અન્ય ચીજ વસ્તુઓનું મેન્યુફેક્ચર કરે છે, જેવી કે પાપડી છે, ગાંઠિયા જેનું પોતાની જાતે જ મેન્યુફેક્ચર કરે છે। એની ઉપર કોઈ પણ જાતની એમઆરપી મારવામાં આવતી નથી અને આડેધડ રૂપિયા વસૂલવામાં આવે છે। તેથી મુસાફરો પણ ઘણા પરેશાન થતા હતા અને જે ગરીબ વર્ગના જે મધ્યમ વર્ગના જે મુસાફરો એસટીમાં મુસાફરી કરતા હોય છે ત્યારે જો આવી હોટલો પર આડેધડ લૂંટ ચલાવવામાં આવે તો મુસાફરો ખરેખરમાં લૂંટાઈ રહ્યા છે। જી ચોક્કસથી ઇમરાન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો બેફામ ભાવે વસ્તુઓનું જે વેચાણ કરતી હોટલો હતી તેની પર કાર્યવાહી કરવામાં આવી છે। એસટી વિભાગે હાઈવે પરથી 27થી વધુ હોટલ ડિલિસ્ટ કરી હોવાનું સામે આવ્યું છે। તો ખોટા નામથી જે હોટલો લેવામાં આવી હતી તો પરવાના રદ કરવામાં આવ્યા છે। જે માલિકો છે તે હિન્દુના નામથી હોટલ ચલાવતા હતા। ખોટા નામથી લેવાયેલા પરવાના આખરે રદ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।